છે અને એની આપણે સમજૂતી લેવાની છે. અપાર આઈડી, બરાબર, અપાર મુશ્કેલીઓ ઊભી કરી હતી સાહેબ કે અપાર આઈડી. તો અપાર આઈડી અંતર્ગત 12 આંકડાનો સ્ટુડન્ટ આઈડી બનાવવા માટે કયો આઈડી હોવો જરૂરી છે? તમારે અપાર આઈડી બનાવવું છે, બરાબર. અપાર આઈડી APAAR આવું એનું નામ છે, બરાબર. કયા વિભાગ દ્વારા અપાર આઈડી લાવવામાં આવ્યું છે એવું પૂછવામાં આવે છે. 12 આંકડાનું છે, આપણને ખબર છે. હવે આ 12 આંકડાનું અપાર આઈડી બનાવવું હોય તો તમારી પાસે 12 આંકડાનું આધાર કાર્ડ જોઈએ કે ના જોઈએ? મને ફટાફટ કહેજો. 12 આંકડાનું તમારે બનાવવું છે, ડન. તો 12 આંકડાનું આધાર કાર્ડ તમારે બનાવવું પડે કે ના બનાવવું પડે? તો અહીંયા અપાર આઈડીનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક, બરાબર. હા, એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી, આવું આનું પૂરું નામ છે. કોનું આઈડી છે? તો કે ભાઈ વન નેશન વન આઈડી છે. શિક્ષણ વિભાગ દ્વારા આઈડી શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા વન નેશન વન આઈડી અંતર્ગત આવશે. તો આઈડી બનાવવા માટે શું જોશે? તો આઈડી બનાવવા માટે આધાર કાર્ડ જોશે અને યુડાએસ જોશે. એટલે જવાબ આવશે એ અને સી બંનેની જરૂર પડશે. શેની જરૂર પડશે? એ અને સી બંનેની જરૂર પડશે. સાચો જવાબ છે એ અને સી બંનેની જરૂર પડશે. ડન. તો અહીંયા અપાર આઈડી વિશેની આપણને બેઝિક માહિતી તમને મળી ગઈ હશે. અપાર આઈડી કોણે બનાવ્યું છે? તો અપાર આઈડી બનાવ્યું છે શિક્ષણ વિભાગે, બરાબર. આનું ટેગલાઇન શું છે? તો આની ટેગલાઇન છે, બરાબર, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. આવું પણ પૂછાય, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. આ આપણું અપાર આઈડી છે, બરાબર. એનું ફૂલ ફોર્મ, એની માહિતી બેઝિક આ તમને પૂછાય છે એક્ઝામની અંદર, વારંવાર પૂછાવાની છે. અપાર આઈડી ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી, આવું એનું પૂરું નામ છે, બરાબર. અપાર આઈડી મારફતે વિદ્યાર્થીના સંપૂર્ણ ડેટા જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ અને ક્રેડિટ ડિજિટલ રીતે, એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જે છે એ પણ અહીંયા ટ્રાન્સફર થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થી માટે આ લોન્ચ કર્યું છે. એનું પૂરું નામ ઓટોમેટેડ પરમાનેન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી છે. પૂર્વ પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી આ એક જ આઈડી તમારું રહેવાનું છે. 12 આંકડાનો અંક છે અને વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે આપણું અપાર આઈડી ઓળખાવાનું છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. ચલો, નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 ની કન્યાઓ માટે 50,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. તેનું વાર્ષિક બજેટ કેટલું છે? નમો લક્ષ્મી યોજનાનું સૌથી મોટું બજેટ સરકારે ફાળવ્યું છે. તો આ નમો લક્ષ્મી યોજનાનું વાર્ષિક બજેટ કેટલું છે એ તમારે મને ફટાફટ કહેવાનું છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, બરાબર. નમો લક્ષ્મી માત્ર દીકરીઓ માટે જ છે. નમો સરસ્વતી છે એ વિજ્ઞાન સાધનાની છે, 11-12 સાયન્સ માટે છે. તો નમો લક્ષ્મી માટે સરકારે કેટલું બજેટ ફાળવ્યું છે? આ પ્રશ્ન એએમસી સ્કૂલ બોર્ડ વાળાએ પૂછ્યો હતો ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની અંદર કે ભાઈ નમો લક્ષ્મી યોજના છે એની અંદર વાર્ષિક કેટલું બજેટ છે? તો 1250 કરોડ રૂપિયાનું બજેટ છે. હવે આ નમો લક્ષ્મીની અંદર કેટલો સહાય મળે છે? તો જો અહીંયા કોઈ શિષ્યવૃત્તિ નથી, અહીં કોઈ પરીક્ષા નથી, આ સહાય યોજના છે. એટલે કોઈ પરીક્ષા વિના સહાય યોજનાનો લાભ દીકરીઓને મળવાનો છે, માત્ર ગર્લ્સ માટે છે. અહીંયા 50,000 રૂપિયાની સહાય છે. ધોરણ 9-10 ની અંદર તમને મળવાના છે 20,000 અને ધોરણ 11-12 તમને મળવાના છે 30,000, બરાબર. કુલ કેટલા મળવાના છે? તો કુલ અહીંયા 50,000ની સહાય નમો લક્ષ્મી યોજના અન્વયે દરેક દીકરીઓને મળવાની છે. ડન. તો અહીંયા 1250 કરોડનું બજેટ અહીંયા સરકારે ફાળવ્યું છે, બરાબર. નમો લક્ષ્મી યોજના આપણે આ પુસ્તકની અંદરથી સ્ક્રીનશોટ લીધો છે. આવું મલ્ટી કલર પુસ્તક બનાવી રહ્યા છીએ. નમો લક્ષ્મી યોજના ધોરણ 8, બરાબર, પાસ કરે દીકરી પછી આ યોજનાનો લાભ મળે. જે કન્યાઓ ધોરણ 8માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા જે કન્યા ધોરણ 8માં ખાનગીમાં અભ્યાસ કરેલ હોય અને માતા પિતાની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય, એટલે કે સરકારી વાળાને મળે, ખાનગી વાળાને મળે, પણ ખાનગીમાં વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. ધોરણ 9 ની અંદર તમને તો કે ભાઈ 9-10 માટે અને 11-12 માટે 9-10 માટે 20,000 રૂપિયા મળે છે, બરાબર. બંને વર્ષે દર માસે 500 રૂપિયા અને 10 પાસ થયા બાદ 10,000 રૂપિયા. દર માસે 500, 10 દુ 20 માસના, તો કે ભાઈ અહીંયા 10,000 રૂપિયા અને 10,000 રૂપિયા 10મું ધોરણ પાસ કરો પછી. 11-12 ની અંદર કેટલા મળે? તો 11-12માં કુલ 30,000 મળે છે. એની અંદર તો કે ભાઈ દર માસે 750 મળે અને 12 પાસ કર્યા પછી 15,000 મળે. એટલે કે અહીંયા બે ભાગલા પાડી દીધા છે. 11-12 ની અંદર 15,000 માસિક હપ્તે અને 15,000 12મું ધોરણ પાસ કરો પછી. 10મા ધોરણ 9-10 ની અંદર તો કે ભાઈ 9મા ધોરણની અંદર અને 10મા ધોરણની અંદર માસિક હપ્તે કેટલા? તો ભાઈ માસિક હપ્તે 10,000 મળે અને 10,000 તમે 10મું ધોરણ પાસ કરો પછી મળે.
એટલે 9 10 ના 20,000, 11 12 ના 30,000, કુલ 50,000 રૂપિયા નમો લક્ષ્મીની અંદર મળે. નમો લક્ષ્મી 1250 કરોડનું બજેટ. સૌથી મોટી યોજના અત્યારે શિક્ષણની અંદર નમો લક્ષ્મી છે. યાદ રાખજો, કઈ? નમો લક્ષ્મી. નમો લક્ષ્મીમાં કેટલું બજેટ છે? સૌથી મોટું બજેટ છે 1250 કરોડ રૂપિયાનું. બરાબર. 9 10 ની અંદર તમને 20,000 મળે, 10,000 હપ્તે હપ્તે મળે અને 10,000 10મું પાસ કરો પછી મળે. 11 12 ની અંદર તમને 30,000 મળે, 15,000 હપ્તે હપ્તે મળે અને 15,000 તમે 12મું ધોરણ પાસ કરો પછી મળે. આટલું ક્લિયર થઈ ગયું? બસ આવા પ્રશ્નો પૂછશે. કોને મળે? સરકારી વાળાને મળે, ગ્રાન્ટેડ વાળાને મળે, ખાનગી વાળાને મળે, પણ માતા પિતાની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. હવે અહીંયા વાત કરીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. નમો સરસ્વતીનો લાભ કોને મળશે? તો કે ભાઈ અહીંયા કુમાર કન્યા બંનેને મળશે. ધોરણ 10 પછી 11 12 સાયન્સ કરો તો અહીંયા આનો લાભ મળે. નમો સરસ્વતી. અહીંયા 11 સાયન્સની અંદર અને 12 સાયન્સની અંદર તમને સ્કોલરશિપ મળવાની છે. ધોરણ 9 10 નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડમાં કરેલ હોય, ધોરણ 10 માં 50% થી વધુ ગુણ મેળવેલ હોય, બરાબર. ધોરણ 9 અને 10 બંને કોઈ એક ધોરણનો અભ્યાસ ખાનગી માધ્યમિક શાળામાં કરેલ હોય અને ધોરણ 10 માં 50% તેથી વધુ ગુણ મેળવેલ હોય તો વાલીની ગત વર્ષની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. ડન. 11 12 સાયન્સમાં પ્રવેશ મેળવો તો જ તમને અહીંયા નમો સરસ્વતીનો લાભ મળે. નમો સરસ્વતીની અંદર 11 12 માં કુલ 25,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે. બંને વર્ષે દર માસે 10 માસ સુધી 1000 અને પાસ થયા બાદ 5,000, એટલે કે અહીંયા 20,000 રૂપિયા છે એ તમને કેવા મળે? તો કે ભાઈ હપ્તે હપ્તે મળે અને 5,000 રૂપિયા તમે 12 સાયન્સ પાસ કરો પછી મળે. 5,000 12th સાયન્સ પાસ કર્યા બાદ મળે. એટલે કુલ 25,000 રૂપિયા અહીંયા તમને મળવાના છે નમો સરસ્વતીમાં. ડન. નમો લક્ષ્મીમાં કેટલા મળવાના છે? નમો લક્ષ્મીમાં 50,000, નમો સરસ્વતીમાં 25,000. ડન. તો આવા પ્રશ્નો પૂછાશે. નમો લક્ષ્મીમાં કેટલા? 50,000, બરાબર. એમાં 9 10 ના 20,000, 11 12 ના 30,000. નમો સરસ્વતીમાં તો કે ભાઈ 25,000, એમાં 20,000 હપ્તે હપ્તે અને 5,000 12 સાયન્સ પાસ કર્યા પછી. તો આવા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ક્લિયર છે ભાઈ? ગુણોત્સવ 2.0 અંતર્ગત હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે? સ્વમૂલ્યાંકનના ગુણ કેટલા રહેવાના છે ભાઈ? ગુણોત્સવ 2.0 સ્વમૂલ્યાંકનના ગુણ તમારે મને કહેવાના છે. ગુણોત્સવ 2.0 નું નવું માળખું આવ્યું ને એમાં સ્વમૂલ્યાંકનના ગુણ નિર્ધારિત કર્યા છે. તો સ્વમૂલ્યાંકન કેટલા ગુણનું રહેશે? તો સ્વમૂલ્યાંકન મિત્રો અહીંયા રહેવાનું છે 20% ગુણનું, બરાબર. સ્વમૂલ્યાંકન શાળાએ 20% ગુણનું કરવાનું છે. એટલે અહીંયા આપણું ગુણોત્સવ 2.0 આવ્યું એવું આવ્યું, એમાં મુખ્ય 5 ક્ષેત્રો આવ્યા. હવે 5 ક્ષેત્રોની વાત તમને કરું, બરાબર. એ તો બરાબર છે કે ભાઈ આપણે અહીંયા નવા 5 ક્ષેત્ર બનાવ્યા છે, બરાબર. એ આપણને બધાને ખબર છે. નવા 5 ક્ષેત્રની અંદર મૂલ્યાંકન થવાનું છે. આ કયા કયા 5 ક્ષેત્ર છે મને કહેજો. હવે અહીંયા 5 ક્ષેત્ર થાય, બરાબર, પણ મૂલ્યાંકનને 3 ભાગમાં વહેંચ્યું છે. સ્વમૂલ્યાંકન છે એના 20% છે. સ્વમૂલ્યાંકન 20% છે, CRC દ્વારા 20% છે અને 60% ડેટા દ્વારા છે. 20 ને 20 40 અને તમારા જે ડેટા છે એ ડેટા દ્વારા 60% મૂલ્યાંકન છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. કુલ 100% મૂલ્યાંકનને 3 ભાગમાં વહેંચ્યું છે. હવે 100% મૂલ્યાંકનના 5 ક્ષેત્રય બનાવ્યા છે. હા, કયા 5 ક્ષેત્ર છે? તો 52 5 5 8 30 આવા 5 ક્ષેત્ર બનાવ્યા છે, બરાબર. એક ક્ષેત્રની તમને માહિતી આપી દઉં છું. આ બધી જ વસ્તુ તમારે ખાસ મળી રહેવાની છે, તમને અવેલેબલ થઈ જવાની છે. તો અહીંયા 20% મૂલ્યાંકન આપણે શું કરવાના છીએ? તો કે ભાઈ અહીંયા સ્વમૂલ્યાંકન છે 2024-25 થી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશન કોણ કરે છે? GSQAC કરે છે. ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ કરે છે, બરાબર. જે GCRT ના અંડરમાં કામ કરે છે. કોના અંડરમાં? GSQAC કામ કરે છે GCRT ના અંડરમાં. અને GSQAC ના અંડરમાં SSSA કામ કરે છે, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કામ કરે છે. તો અહીંયા સ્વમૂલ્યાંકન કેટલા ટકા છે? તો 20% જવાબ સાચો છે. CRC કોઓર્ડિનેટર દ્વારા 20% અને રાજ્ય કક્ષાએ ઉપલબ્ધ ડેટા દ્વારા 60%. અને આ મૂલ્યાંકન બાદ 33% શાળાઓનું શું થશે? 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન થશે કે ભાઈ તમે અહીંયા મૂલ્યાંકન કર્યું એ પ્રોપર કર્યું છે કે નથી કર્યું. 33% શાળાઓનું ક્રોસ વેરિફિકેશન. અહીંયા 52 5 5 8 30 આપણા મુખ્ય 5 ક્ષેત્ર. આમાંથી એક પ્રશ્ન પૂછાશે મોસ્ટ IMP. પહેલું અધ્યયન અને અધ્યાપન, આના તો કે ભાઈ ભારાંક 52% છે. સૌથી વધારે ભારાંક પહેલા ક્ષેત્રનું છે. બીજું શાળા વ્યવસ્થાપન મુખ્ય ક્ષેત્ર 2 એનું 5% છે. ત્રીજું સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ મુખ્ય ક્ષેત્ર 3 એનું 5% છે, બરાબર. ત્યાર પછી તો કે ભાઈ અહીંયા સંસાધન અને તેનો ઉપયોગ એનું 8% છે. અને પાંચમું ક્ષેત્ર રાજ્ય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી એનું 30% છે.
કુલ 100% અહીંયા તો કે ભાઈ અહીંયા આ રીતે મૂલ્યાંકન થવાનું છે. હવે અહીંયા મુખ્ય ક્ષેત્ર કેટલા છે તો 5 છે. પેટા ક્ષેત્ર તો કે ભાઈ પહેલા મુખ્ય ક્ષેત્રના અધ્યયન અને અધ્યાપનના 6 છે, બીજાના 2, ત્રીજાના 3, ચોથાના 4. એટલે 2 3 4 યાદ રહી ગયું. મુખ્ય ક્ષેત્ર 2 ના પેટા ક્ષેત્ર કેટલા 2, મુખ્ય ક્ષેત્ર 3 ના પેટા ક્ષેત્ર કેટલા 3, મુખ્ય ક્ષેત્ર 4 ના પેટા ક્ષેત્ર કેટલા 4 અને મુખ્ય ક્ષેત્ર 5 ના પેટા ક્ષેત્ર 2 છે. સીઈટી અને જ્ઞાન સાધના. બરાબર. મુખ્ય ક્ષેત્ર 5 ના પેટા ક્ષેત્ર કેટલા છે 2 છે. તો પહેલાના સૌથી વધારે પેટા ક્ષેત્ર છે, પહેલાનું સૌથી વધારે ગુણાંકન છે. મુખ્ય ક્ષેત્ર 1 છે, અધ્યયન અને અધ્યાપન, એના પેટા ક્ષેત્ર 6 છે, બીજાના 2, ત્રીજાના 3, ચોથાના 4 અને પાંચમાના તો કોઈ 2 પેટા ક્ષેત્ર છે. કુલ પેટા ક્ષેત્ર કેટલા છે તો 17. પેટા ક્ષેત્ર કુલ કેટલા છે તો કુલ પેટા ક્ષેત્ર 17 છે. કુલ પેટા ક્ષેત્ર 17 છે. બરાબર. કુલ મુખ્ય ક્ષેત્ર 5 છે. હવે તો કઈ માપદંડો કેટલા છે તો માપદંડો કુલ 67 છે. 67 ની અંદર સૌથી વધારે પહેલાના 27 છે, બીજાના 5, ત્રીજાના 15, ચોથાના 14 અને પાંચમાના 6. 27, 5, 15, 14, 6. ડન. અહીંયા ભારાંક 52, 5, 5, 8, 30. પહેલાનું 52% સૌથી વધારે, બીજાનું 5%, ત્રીજાનું 5%, ચોથાનું 8%, પાંચમાનું 30%. આ રીતે આપણું ગુણોત્સવનું મૂલ્યાંકન થવાનું છે. 6, 2, 3, 4, 2. બરાબર. પહેલાના 6, બીજાના 2, ત્રીજાના 3, ચોથાના 4 અને પાંચમાના 2. આ રીતે આપણા પેટા ક્ષેત્ર 17 છે. પેટા ક્ષેત્ર 17 છે. આપણા તો કે ભાઈ અહીંયા જે માપદંડો છે, માપદંડો બરાબર, ઇન્ડિકેટર્સ એ 67 છે. સૌથી વધારે પહેલાના છે 27. એટલે સૌથી વધારે બધું પહેલાનું. પહેલાના તો કે પહેલાનું ભારાંક 52%, પહેલાના પેટા ક્ષેત્ર 6, પહેલાના માપદંડો 27. સૌથી વધારે પહેલું મુખ્ય ક્ષેત્ર છે, એના પેટા ક્ષેત્ર એ વધારે છે અને એના ઇન્ડિકેટર્સ એ વધારે છે. હા, 67 ની અંદર સૌથી વધારે 27, પછી 5, પછી 15, પછી 14, પછી 6. બરાબર. તો આપણને એ પણ યાદ રહી ગયા છે. 27, 5, 15, 14, 6 એ આપણા ઇન્ડિકેટર્સ છે. પેટા ક્ષેત્ર તો કે 6, 2, 3, 4, 2 આ યાદ રાખવાનું છે. હાલમાં સરકારશ્રી દ્વારા શાળા સહાયક ભરતી અંગેનું આયોજન કરવામાં આવેલ છે. તે અંગે શાળા સહાયકને માસિક કેટલો પગાર મળશે? હવે આપણે ત્યાં દરેક પેસેન્ટર શાળા છે એની અંદર શાળા સહાયક મળવાનો છે. પ્રાથમિકની દરેક પેસેન્ટર શાળા, પગાર કેન્દ્ર શાળા, એની અંદર શાળા સહાયક ફાળવવામાં આવશે. કોણ આની ભરતી કરશે? શાળા સહાયક શું છે તો શાળા સહાયક મલ્ટીપર્પઝ ટીચર તરીકે કામ કરવાનો છે અને એને કેટલો પગાર આપશે? એની ભરતી છે એ એજન્સી મારફતે થશે. એજન્સી મારફતે એની ભરતી થવાની છે તો એને કેટલો પગાર આપવામાં આવશે ભાઈ? શાળા સહાયકને કેટલો પગાર આપવામાં આવશે? વિદ્યા સહાયકને આપણે 26,000 આપીએ છીએ, તો શાળા સહાયકને કેટલો આપશું? વેરી ગુડ. ચલો, તો શાળા સહાયકને 21,000 પગાર આપવાના. કેટલો? 21,000. 21,000 પગાર આપવાનો છે. 21,000 શાળા સહાયક. ડન. તો શાળા સહાયક છે એ એજન્સી દ્વારા ભરતી થવાની છે. દરેક પેસેન્ટર શાળાની અંદર એક શાળા સહાયક આપવાની વાત છે. ટાટ કેમિસ્ટ્રીના ડેમો મૂકી દીધા છે બેટા, એપ્લિકેશનની અંદર જોઈ લો એકવાર. ડેમો એપ્લિકેશનમાં આવી ગયા છે. ટાટ કેમિસ્ટ્રીની બેચ શરૂ થઈ ગઈ છે. હાયર સેકન્ડરી ડેમો જોવો હોય તો જોઈ લો. અભિરાજ, ચલો. લાઇટ હાઉસ શાળા પ્રોજેક્ટ કઈ સંસ્થાએ શરૂ કર્યો છે? લાઇટ હાઉસ શાળા. કઈ શાળાને લાઇટ હાઉસ શાળા આપણે કહેશું? લાઇટ હાઉસ શાળા છે કઈ શાળાને લાઇટ હાઉસ શાળા પ્રોજેક્ટની અંદર સમાવેશ કર્યો છે? જીસીઆરટી એ કર્યો છે, સમગ્ર શિક્ષાએ કર્યો છે, જીએસએચઈબી એ કર્યો છે કે સીઓએસ એ કર્યો છે? તો ગુણોત્સવની અંદર જે શાળાઓ છે એ સારું પરફોર્મન્સ કરે છે. ગુણોત્સવની અંદર જે શાળાઓનું પરફોર્મન્સ એ અને A+ ગ્રેડનું છે, એ અથવા A+ ગ્રેડ એટલે કે ગ્રીન કલરની અંદર જેનું મૂલ્યાંકન થાય છે ગુણોત્સવમાં, ગ્રીન કલરની અંદર, એવી શાળાઓને લાઇટ હાઉસ શાળા તરીકે ઓળખવામાં આવશે. અને આ શાળાઓ જીસીઆરટી, એસએસ કે જીએસએચઈબી કે સીઓએસ, જે શાળાઓ સતત સારું પ્રદર્શન કરે છે એને લાઇટ હાઉસ શાળા કહેશું. શું કહેશું? હા, 5 સ્ટાર વાળી શાળાઓ. તો એવી શાળાઓને લાઇટ હાઉસ શાળા કહેવામાં આવશે. લાઇટ હાઉસ શાળા માટેનો એને તો કે ભાઈ ગ્રાન્ટ આપવાની, એને પ્રમોટ કરવાની, એને કોણ પ્રમોટ કરશે લાઇટ હાઉસ શાળાને? ડન. હા, આમ તો જીસીઆરટી મૂલ્યાંકન કરે છે, પણ લાઇટ હાઉસ શાળાને પ્રોજેક્ટ કોણ કરશે? તો સમગ્ર શિક્ષા કરશે. કોણ કરશે? સમગ્ર શિક્ષા. જીસીઆરટી છે એના અંડરમાં જીએસક્યુએસસી છે અને જીએસક્યુએસસી છે એ મૂલ્યાંકન કરે છે, ગ્રેડ આપે છે ગુણોત્સવનો. પણ આને તો કે ભાઈ આગળ આ યોજના તરીકે વધારવાનું કામ કોણ કરે? એને ગ્રાન્ટ આપવાનું કામ કોણ કરે? તો કે સમગ્ર શિક્ષા કરે. કોણ કરે?
સમગ્ર શિક્ષા કરે. કોણ કરે? સમગ્ર શિક્ષા. ચલો ત્યાર પછી તાજેતરમાં વિદ્યાદીપ યોજનાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 9 થી 12 વિદ્યાર્થીઓને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કેટલી રકમ મળશે? 9 થી 12 વિદ્યાર્થી અકસ્માતે મૃત્યુ પામે, એનું પોસ્ટમોર્ટમ થાય, એનો પીએમ રિપોર્ટ આપવામાં આવે તો એને કેટલી રકમ મળે? ચલો તો અહીંયા તાજેતરમાં જ વિદ્યાદીપ યોજના, બરાબર, 2001 થી આજના યોજના ચાલુ છે. હમણાં જ પ્રશ્ન હતો, બરાબર છે. એએમસી સ્કૂલ બોર્ડની અંદર ક્લર્કમાં વિદ્યાદીપ યોજના ક્યારથી શરૂ થઈ છે? તો વિદ્યાદીપ યોજના 2001 ભૂકંપ પછી, 2001 થી ભૂકંપ પીડિતોની યાદમાં આ યોજના શરૂ કરી. સરકારે વીમા નિયામકની કચેરીને સરકાર પ્રીમિયમ ભરી દે. વીમા નિયામકની કચેરીને સરકાર પ્રીમિયમ ભરી દે અને એ કચેરી છે એ શાળામાં ભણતા જે વિદ્યાર્થી છે એનું અકસ્માતે મૃત્યુ થાય તો એને રકમ મળે. હવે અહીંયા પ્રાથમિકની અંદર 2 લાખ મળે છે, તો અહીંયા માધ્યમિકની અંદર કેટલા મળશે? 1 લાખ, 2 લાખ, 4 લાખ કે 3 લાખ? તો અહીંયા માધ્યમિક વાળાને પણ મળવાના છે 2 લાખ, બરાબર. 1 થી 8 વાળાને 2 લાખ મળે, 9 થી 12 વાળાને 2 લાખ મળે. પહેલા 50,000 મળતા હતા. 4 લાખ કોને મળે? કોલેજમાં જે વિદ્યાર્થી ભણે છે એને મળે, અને આઈટીઆઈ જે વિદ્યાર્થી કરે છે એને મળે. કોલેજ અને આઈટીઆઈ, કોલેજની અંદર આનું નામ છે વિનોદ કિનારીવાલા અકસ્માત સહાય યોજના, બરાબર. હાયર એજ્યુકેશનની અંદર શું નામ છે? વિનોદ કિનારીવાલા, વિનોદ કિનારીવાલા અકસ્માત સહાય યોજના. શહીદ વીર આ કોલેજમાં નામ છે. પહેલા અહીંયા તો કે ભાઈ હમણાં જ આ રેટ ચેન્જ કર્યા છે, 4 લાખ કર્યા છે. ડન. પહેલા 50,000 હતા, અહીં પહેલા કેટલા હતા? 50,000 ની જગ્યાએ 2 લાખ થઈ ગયા છે. 50,000 ની જગ્યાએ 2 લાખ કર્યા છે. ચલો એ પીએટી ની જગ્યાએ હવેથી એચપીસી અંતર્ગત ટેસ્ટ આયોજિત થશે. તો એચપીસી શું છે? પહેલા પીએટી હતી, 2018 થી આપણે ત્યાં પીએટી શરૂ થઈ હતી, પીરિયોડિકલ એસેસમેન્ટ ટેસ્ટ, જેને આપણે કહીએ છીએ એકમ કસોટી. હવે એકમ કસોટી બંધ કરી છે અને આપણે હવે શું કરવાના છીએ? હા, એચપીસી એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એચપીસી? આની અંદર એચપીસી હવે આપણે આપવાના છીએ. એચપીસી શું છે? હા, હવે જે ટેસ્ટ લેવાશે તો એ એચપીસી અંતર્ગત લેવાશે. અહીંયા વીમા નિયામકની કચેરી ચૂકવણું કરે. વિદ્યાદીપ યોજનાનું ચૂકવણું કોણ કરે? વીમા નિયામકની કચેરી કરે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એચપીસી? એચપીસી શું છે? તો એચપીસી છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. શું છે? હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. યાદ રાખજો, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ છે એચપીસી. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ શું છે? એચપીસી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ યાદ રાખવાનું છે. ડન. તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સાચો જવાબ છે. જ્ઞાન સેતુ યોજના અન્વયે કુલ કેટલા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. આવા જ પ્રશ્ન પૂછાશે. જ્ઞાન સેતુ યોજના અન્વયે કેટલા મેરિટોરિયસ? આ જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે એ સીઈટી એક્ઝામને આધારે આપવામાં આવે છે. સીઈટી પરીક્ષા ધોરણ 5 પાસ વિદ્યાર્થીઓ આપે છે, બરાબર. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે વિદ્યાર્થીઓ આપે છે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને આને આધારે જ્ઞાન સેતુ સ્કોલરશિપ આપવામાં આવે છે. જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? મેરિટ પ્રમાણેના. ડન. સીઈટી પરીક્ષાને આધારે જ્ઞાન સેતુ સ્કોલરશિપ આપવામાં આવે છે. પછી સીઈટીને આધારે એડમિશન આપવામાં આવે રક્ષા શક્તિ સ્કૂલની અંદર, કે પછી આપણી સ્કૂલ ઓફ એક્સલન્સની રેસિડેન્શિયલ સ્કૂલની અંદર, કે પછી આપણી મોડેલ સ્કૂલની અંદર, બરાબર. હવે આશ્રમ શાળામાં પણ સીઈટી એક્ઝામને આધારે પ્રવેશ અપાય છે. એટલે જ્ઞાન સાધના પરીક્ષાને આધારે આશ્રમ શાળામાં પણ હવે 9મા ધોરણમાં. તો અહીંયા મિત્રો 25,000 વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ, કે 30,000 વિદ્યાર્થીઓને, કે પછી અહીંયા 35,000 વિદ્યાર્થીઓને? સી 25,000, સી 25,000, સી 25,000, 30,000 જવાબ આવશે. 25,000 વાળા બધા ખોટા છે. શું જવાબ આવશે અહીંયા? જ્ઞાન સાધનામાં 25,000 આવે, અહીંયા 30,000 આવે. જ્ઞાન સેતુમાં કેટલી આવે? જ્ઞાન સેતુમાં 30,000 આવે, અહીંયા 25,000 જ્ઞાન સાધનામાં આવે ધોરણ 8 પછી. જ્ઞાન સાધનામાં 25,000 આવે, જ્ઞાન સેતુમાં 30,000 આવે, 15,000 આવે પીએમ યશસ્વી. પીએમ યશસ્વી, પીએમ યશસ્વી સ્કોલરશિપ છે એની અંદર 15,000 સ્કોલરશિપ છે. તો અહીંયા જવાબ આવશે ડી. 30,000 સ્કોલરશિપ આપવામાં આવે. આવો પ્રશ્ન પૂછાય, ના આવડે હા તો ચાલે ભાઈ, બરાબર. તો અહીંયા આવશે જવાબ 30,000. શું જવાબ આવશે? 30,000. ખેલૈયા.
ડો આપણે પુસ્તકમાં આપ્યું છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, અહીંયા લખ્યું છે જો મેરિટમાં આવેલા 30,000 બાળકોને ધોરણ 5 પછી લેવાય, બરાબર. સીઈટી પરીક્ષાને આધારે આપવામાં આવે છે. 1 થી 5 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય અને સીઈટી પરીક્ષાના પરિણામને આધારે 30,000 બાળકોને આપવામાં આવે છે. મોટા ભાગના 25 કરતા હતા. કેટલા આવે? 30,000 આવે. કેટલા આવે? 30,000. ડન. અહીંયા ધોરણ 6 માં પ્રવેશ મળે. 6 થી 8 માં દર વર્ષે જો તમે ખાનગી સ્કૂલમાં જાઓ તો 20,000, 9, 10 માં 22,000 અને 11, 12 માં 25,000. 20, 22, 25. અને જો સરકારી કે ગ્રાન્ટેડમાં ભણો તો 5, 6 અને 7. 5, 6 અને 7. 20, 22, 25. જો તમે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપો છો તો ધોરણ 8 ની અંદર તમે પાસ થાવ એટલે આપવાની. 1 થી 8 માં સરકારી કે ગ્રાન્ટેડમાં અભ્યાસ કર્યો હોય, ખાનગીમાં આરટી અન્વયે અભ્યાસ કર્યો હોય તો CGSMS એટલે કે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપવા મળે છે. CGSMS, ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. અહીંયા 25,000 બાળકોને આ તો કે ભાઈ 25,000 મેરિટોરિયસ વિદ્યાર્થીને મળે છે. અહીંયા 9, 10 ની અંદર તમને ખાનગીમાં ભણો તો 22,000, સરકારીમાં ભણો તો 11, 12 માં 25,000. બરાબર. 9, 10 માં સરકારીમાં ભણો તો 6,000 લેખે, 11, 12 માં સરકારીમાં ભણો તો 7,000 લેખે સરકારી ગ્રાન્ટેડમાં, ખાનગીમાં ભણો તો 9, 10 માં 22,000, 11, 12 માં 25,000. આ બહુ બેઝિક માહિતી છે, અગાઉ તમને આપેલી છે, પણ અહીંયા તમારી ભૂલ પડે છે તો એ ભૂલ હવે ના પડવી જોઈએ. બરાબર. જ્ઞાન સેતુમાં 30,000 સ્કોલરશિપ છે, જ્ઞાન સાધનામાં 25,000 છે, પીએમ યશસ્વીમાં 15,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે. ચલો, પીએમ શ્રી યોજના અન્વયે કેટલી શાળાઓને વિકસાવવાનું લક્ષ્ય છે? પીએમ શ્રી નું પૂરું નામ પહેલા તો મને કહેવાનું છે. આપણે ત્યાં તો કે ભાઈ NEP 2020 અંતર્ગત આપણે ત્યાં દરેક તાલુકા દીઠ એક સરસ મજાની મોડેલ સ્કૂલ ડેવલપ થાય. બરાબર. એક સરસ મજાની સ્કૂલ કે જે સ્કૂલને જોઈ અને બીજી શાળા ઇન્સ્પાયર થઈ શકે એવી સ્કૂલો ડેવલપ કરવાની વાત છે. તો અહીંયા આપણે ત્યાં 15,000, 12,000, 14,500 કે 15,500 કેટલી પીએમ શ્રી સ્કૂલ્સ? PM Schools for Rising India. PM Schools for Rising India આવું નામ છે. PM શ્રી. અને કુલ ભારતની અંદર 14,500 શાળાઓ આપણે ડેવલપ કરવાની છે. હવે આમાં કેવી શાળા ડેવલપ કરવાની? તો કે ભાઈ 1 થી 5 ની કરવાની, 6 થી 8 ની કરવાની, 9 થી 12 ની કરવાની, બધી કરવાની. ડન. પછી ગુજરાત બોર્ડની કરવાની કે સેન્ટ્રલ કેન્દ્રીય વિદ્યાલયની કરવાની કે નવોદય વિદ્યાલયની કરવાની, બધી કરવાની. ડન. તો અહીંયા કુલ કેટલી શાળાઓ? 14,500 ની. ગુજરાતની અંદર કેટલી છે અત્યારે ડેવલપ થવાની? નક્કી કેટલી થઈ છે? કુલ 14,500 શાળાને આપણે વિકસાવવાની છે પીએમ શ્રી અંતર્ગત. ડન. યાદ રાખવાનું 14,500 શાળાઓ પીએમ શ્રી. બરાબર. આ જે પ્રોજેક્ટ છે મોદી સાહેબનો પીએમ શ્રી, પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. ડન. Nurturing well-rounded individual equipped with 21st century schools. More than 14,500 schools across the century. Across the country to be upgraded and developed. આપણા દેશની અંદર 14,500 થી વધારે શાળાઓ અપગ્રેડ કરવાની છે. ડન. અને એની અંદર આ બધા પ્રકારની શાળાઓ અપગ્રેડ થવાની છે. બરાબર. 670 જિલ્લાની અંદર 8,300 સ્કૂલ બ્લોકની અંદર 13,070 શાળા અત્યારે આપણે સિલેક્ટ કરી લીધી છે પીએમ શ્રી માટે. એમાં પ્રાઇમરી સ્કૂલ છે, અપર પ્રાઇમરી છે, સેકન્ડરી છે, હાયર સેકન્ડરી છે, કેન્દ્રીય વિદ્યાલય છે, નવોદય છે અને એનસીઆરટી છે. બરાબર. એનસીઆરટીની જે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન છે એ પણ છે. તો અહીંયા આ બધા પ્રકારની સ્કૂલ છે, કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, પ્રાઇમરી, અપર પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, બધી સ્કૂલો. ગુજરાતમાં અત્યારે 448 છે. કેટલી છે? 448. દીક્ષા એપનું મેનેજમેન્ટ કોણ કરે છે? સાહેબ અમે નથી કરતા હો. દીક્ષા એપનું મેનેજમેન્ટ તો સાહેબ દીક્ષાવાળા જ કરતા હોય ને, એ જ કહું છું ને ભાઈ. દીક્ષા એપનું મેનેજમેન્ટ કોણ કરે છે? દીક્ષાનું ફૂલ ફોર્મ ફટાફટ લખ નાખો. બરાબર. સપ્ટેમ્બર 2017, 5 સપ્ટેમ્બર 2017 તત્કાલીન આપણા તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ દીક્ષા એપ ખુલ્લી મૂકવામાં આવેલી, જેને આપણે કહીએ છીએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આ જે છે દીક્ષા, બરાબર, એ કોણે વિકસાવી છે? તો કે ભાઈ વિકસાવી છે એનસીઆરટી એ. એનું મેનેજમેન્ટ કોણ કરે છે? એનસીઆરટી MOE ની સંસ્થા છે. બરાબર. આને આપણે વન નેશન વન પ્લેટફોર્મ કહી છીએ. વન નેશન વન પ્લેટફોર્મ. દીક્ષા એપ 2017 થી આપણે ત્યાં સેવારત છે.
આપણે ત્યાં ગુજરાતની અંદર દીક્ષા જેવી જી શાળા છે, તો એનું મેનેજમેન્ટ કોણ કરે? બધા એ કરે છે. બધાનો જવાબ શું ખોટો છે? CIET કરે. કોણ કરે? સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. CIET જેમ ગુજરાતમાં GIET છે એમ કેન્દ્રની અંદર CIET કરે. કોણ કરે? CIET એનું મેનેજમેન્ટ કરે. આપણે ત્યાં જી શાળા છે, ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, જી શાળા. ગુજરાત સરકારે જી શાળા એપ બનાવી છે. આ કેન્દ્ર સરકારની NCERT દ્વારા બનાવી છે. એનું મેનેજમેન્ટ CIET કરે છે. કોણ કરે છે? CIET. આ પ્રશ્ન હમણાં જ પૂછ્યો છે રાજ્ય પરીક્ષા બોર્ડે, તો CIET જવાબ યાદ રાખજો. CIET. કેમ આપણે ત્યાં GIET છે અમદાવાદ ખાતે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, એમ કેન્દ્રનું સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી CIET. ચાલો, ખેલ સહાયક ભરતી કઈ પરીક્ષા પર કરવામાં આવે છે? ખેલ સહાયકની આપણે ત્યાં ભરતી થતી. આમ તો ખેલ સહાયક ના હોવા જોઈએ, બરાબર. સ્પોર્ટ્સ ટીચર કાયમી હોવા જોઈએ. કેમ હોવા જોઈએ? તો કે ભાઈ આપણે હવે ઓલિમ્પિક રમાડવાના છીએ યાર. અમદાવાદમાં એવી વાત ચાલે છે. આપણે ત્યાં હવે ઓલિમ્પિક છેલ્લે રમાડો, પેરિસ ઓલિમ્પિક રમાડો 2024માં, બરાબર. પેરિસ ખાતે ઓલિમ્પિક રમાઈ ગયો ને એફિલ ટાવર જોડે. હવે તો કે ભાઈ ફ્રાન્સના પેરિસ ખાતે રમાડો. 2028નો ઓલિમ્પિક ક્યાં રમાશે? 2032નો ક્યાં રમાશે? બરાબર. અને 2036 માટે આપણે દાવેદારી કરી છે. 2036 માટે અમદાવાદે દાવેદારી કરી છે. સાથે સાથે કતાર, દોહાએ દાવેદારી કરી છે. 2028નું નક્કી છે કે લોસ એન્જલ્સ ખાતે રમાવાનો છે. લોસ એન્જલ્સ USA, અમેરિકાનું શહેર છે, બરાબર. અને 2032નો બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા. હવે અહીંયા અમદાવાદ ઇન્ડિયા આપણે ઓલિમ્પિક રમાડવું હોય તો સાહેબ બાકા ઝીકી બોલાવવી પડે સ્પોર્ટ્સમાં. હા, કાયમી સ્પોર્ટ્સ ટીચર મૂકવા પડે, નહીતર ના ચાલે ભાઈ. 2032 ટાર્ગેટ કરીએ છીએ. 2030માં આપણે કોમનવેલ્થ ગેમ્સ રમાડવા માંગીએ છીએ. કોમનવેલ્થ ગેમ્સમાં કયા રાજ્ય હોય? તો કે જે બ્રિટનના ગુલામ હતા, બ્રિટિશ સામ્રાજ્યના, એને કોમનવેલ્થ કન્ટ્રીઝ કહેવાય. તો એ કોમનવેલ્થ કન્ટ્રીઝની ગેમ્સ આપણે 2030ની દાવેદારી અમદાવાદે કરી છે. તો આ યાદ રાખવાનું છે. અહીંયા જવાબ શું આવશે? ખેલ સહાયકની ભરતી સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઉપર થાય. શેના ઉપર થાય? SAT. શેના ઉપર થાય? SAT. સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ એમની યોજાય અને એને આધારે તો કે ભાઈ ખેલ સહાયકની ભરતી થતી હોય છે. ચલો, જીકાસ પોર્ટલ કઈ સંસ્થાએ વિકસાવેલ છે? ફટાફટ આપણે હવે આગળ વધીએ. જીકાસ પોર્ટલ આપણે ત્યાં અત્યારે બહુ ચર્ચામાં છે. આ પોર્ટલ પૂરું નામ તમારે મને આવડતું હોય તો કહી દેવાનું છે. જીકાસ, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ છે. કોણે વિકસાવ્યું છે? આ કઈ કઈ એડમિશન મળે આમાં ભાઈ? હા, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ કોણે વિકસાવ્યું છે? COHE એ વિકસાવ્યું છે, COS એ વિકસાવ્યું છે, KCG એ વિકસાવ્યું છે કે SS એ વિકસાવ્યું છે? સર તમે જ્ઞાનનો અખૂટ ભંડાર છો, શબ્દો નથી મારા પાસે. થેન્ક યુ સો મચ ચેતનાબેન. તો મોટા ભાગનાનો ખોટો જવાબ. જો આવા યોજનાના પ્રશ્ન તમને નથી આવડતા તો આપણે તો ડિટેલમાં યોજના કરાઈ છે, હમણાં બહુ પૂછાય છે. યોજનાઓ આ વિકસાવ્યું છે COHE, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન વિકસાવ્યું છે. એટલે એ જવાબ આવશે. આમાં હું વહીવટી અધિકારી તરીકે નોકરી કરતો હતો છેલ્લી, પછી ત્યાંથી મેં રિઝાઇન કર્યું, બરાબર. વહીવટી અધિકારી વર્ગ 1 નો ચાર્જ હતો, શ્રેયાન અધિક્ષક ક્લાસ 2 મારું ત્યાં પોસ્ટિંગ હતું. વર્ગ 1 નો આ ચાર્જ સંભાળતો હતો GPF નો. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન આ વિકસાવ્યું છે, બરાબર. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી. અને અહીંથી જ તે આપણે એકવાર ક્વિઝે રમાડી હતી G3Q. આ G3Q ક્વિઝ રમાડી હતી એ શું છે? આ KCG છે એ COHE ની એક અગત્યની સંસ્થા છે, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત. આનું બીજું નામ છે પ્રજ્ઞાપુરમ. પ્રજ્ઞાપુરમ કઈ સંસ્થા કહેવાય છે? તો KCG, નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, એને KCG કહે છે. એ હાયર એજ્યુકેશનના અંડરમાં કેમ આપણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે SS છે સમગ્ર શિક્ષા, એમ ઉચ્ચ શિક્ષણ માટે KCG છે. COS નિયામક શાળાઓની કચેરી 9 થી 12 ની આપણી ભરતી કરે છે. સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા, ગ્રાન્ટ. અને SS એટલે સમગ્ર શિક્ષા. તો અહીંયા મિત્રો આપણે ત્યાં G3Q ક્વિઝ ગુજરાત. G3Q ક્વિઝ એટલે શું?
આવા જ પ્રશ્નો આવશે ભાઈ, આવા જ પ્રશ્નો આવશે. કેસીજી છે અમદાવાદમાં છે પ્રજ્ઞાપુરમ, શું કહે છે એને? કેસીજી છે, બાજુમાં આઈ હબ છે, પછી જીકેએસ છે. જીકેએસ નું પૂરું નામ શું? ચલો, હા, આ ટેકનિકલ આપણું જે બોર્ડ છે, ગુજરાત ટેકનિકલ બોર્ડ, બરાબર. હા, ટીઈબી ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ છે, એના અંડરમાં ચાલે છે. એના અંડરમાં જીકેએસ ચાલે છે. સીઓએચઈ ના અંડરમાં કેસીજી ચાલે છે. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, આપણી એમવાયએસવાય યોજના છે. હા, એમવાયએસવાય અહીંયા 380 કરોડનું બજેટ છે. એમવાયએસવાય યોજના મને ખ્યાલ છે, આ જે તે વખતે હું હાયરમાં હતો ત્યારે મારી પાસે હતું એમવાયએસવાય. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ફાળવણી કેસીજી કરે છે. તો અહીંયા આવા પ્રશ્નો પૂછાય. G3Q આપણે ક્વિઝ રમાડી હતી, બહુ બધાએ તમે પાર્ટિસિપેટ કર્યું છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, શું નામ હતું આનું? GUGARAT, ગુજરાત જ્ઞાન ગુરુ. તો આ પૂછાય G3Q એટલે શું? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q. બસ આવા જ પ્રશ્નો આવવાના છે, આપણે કરવાના છે. આજ સમયની મર્યાદા છે એટલે વધારે નથી લેવું.